જય હિન્દ। 16 ડિસેમ્બર આ ઐતિહાસિક દિવસને આજે પૂર્ણ થયા છે 50 વર્ષ। 16 ડિસેમ્બર આ એ જ ઐતિહાસિક તારીખ હતી જ્યારે દુનિયાભરમાં બુલંદ થયો હતો જય હિન્દનો નારો અને ભારતની બહાદુરીના કારણે એક એવું પરિવર્તન આવ્યું જેણે બદલી કાઢ્યો દુનિયાના નકશામાંથી પાકિસ્તાનનો નકશો। ભૂલી તો નથી ગયું ને પાકિસ્તાન 1971ની એ જંગ જ્યારે હિન્દુસ્તાને વિશ્વનો નકશો બદલી નાખ્યો હતો। ભૂલી તો નથી ગયું ને પાકિસ્તાન જ્યારે તેને ભારતે 13 દિવસની અંદર ઘૂંટણીએ પડવા પર મજબૂર કર્યું હતું। ભૂલી તો નથી ગયું ને પાકિસ્તાન જ્યારે તેના 3,000 સૈનિક ભારતીય સેના સામે લાચાર બની ગયા હતા। ભૂલી તો નથી ગયું ને પાકિસ્તાન જ્યારે તે હિન્દુસ્તાનના ભાગલા પાડવાનો વિચાર કરતું હતું અને તેના જ ટુકડે ટુકડા થઈ ગયા। Pakistan launched a full-scale war against us. Situation created by the Indian aggression is leading the two countries to a point of no return. આ કહાની છે દુનિયાનો નકશો બદલવાની, ભારતે બદલેલા પાકિસ્તાનના નકશાની કહાની। જંગની બહાદુરીની, એક વિકાસશીલ દેશની એવી કૂટનીતિની જેણે મહાશક્તિ અમેરિકાને તેની જ રમતમાં ગૂંચવી દીધી। આ એ સમયની વાત છે જ્યારે પાકિસ્તાન પૂર્વ અને પશ્ચિમમાં ફેલાયેલું હતું। પૂર્વ પાકિસ્તાનમાં દમનની રાજનીતિ આઝાદી બાદથી ચાલતી હતી। 1970માં પાકિસ્તાનની પ્રથમ લોકતાંત્રિક ચૂંટણી યોજાઈ। મુજીબુર રહેમાનની પાર્ટી આવામી લીગે પૂર્વની 169માંથી 167 સીટો પર કબજો જમાવ્યો અને ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પશ્ચિમની 138માંથી ફક્ત 81 એટલે પાકિસ્તાનનું સત્તાનું કેન્દ્ર પૂર્વ પાકિસ્તાન બનવાનું હતું। પણ તેને રોકવા માટે રાજકીય દાવપેચ શરૂ થયા। પૂર્વ પાકિસ્તાનમાં વિદ્રોહ થયો અને ત્યારે આ બળવાને કચડવા માટે પાકિસ્તાની જનરલ ટેક્કા ખાનને ઢાકા રવાના કરાયા। પરિણામ એ આવ્યું કે પૂર્વ સરહદથી મોટી સંખ્યામાં પાકિસ્તાની ભારતની તરફ આવવા લાગ્યા। 100 કે 1000 નહીં, લાખોની સંખ્યામાં રેફ્યુજી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અસમ તરફ આવવા લાગ્યા। ભારત માટે શરણાર્થીઓને શરણ આપવાનું કામ મુશ્કેલી ભર્યું હતું। देखिए, बांग्लादेश को पाकिस्तान ने जो कभी भी अपना हिस्सा माना ही नहीं था, वो ईस्ट पाकिस्तान कहलाता था, पर वहाँ पे उन्होंने काफ़ी जुल्म ढाए। इसकी वजह से काफ़ी रिफ्यूजीज़ आए और आप जानते हैं कि भारत के ऊपर ये रिफ्यूजीज़ का काफ़ी प्रेशर पड़ा। તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી જાણતા હતા કે રેફ્યુજીની સમસ્યાનું સ્થાયી સમાધાન શોધવું પડશે। आप अन्याय और अत्याचार से बचने के लिए अपने देश को छोड़ के हमारे देश आए हैं, लेकिन अन्याय और अत्याचार दूर तब होगा जब लोग वहीं रह के उससे लड़ें। हमारा देश गरीब है, लेकिन तब भी जब कोई कठिनाई में होता है तो हमारे सब लोग चाहे कितने ही गरीब हों उनकी सहायता करने को तैयार हो जाते हैं। इसीलिए जितना हमसे हो सकता है वो हम करने की कोशिश करेंगे। ભારતે સંયમ તો રાખ્યો હતો, પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો પણ જરૂરી હતો। પાકિસ્તાનને જવાબ આપવાનો સમય આવી ગયો હતો।
એને એટલે જ ઇન્દિરા ગાંધીએ બોલાવ્યા સેનાધ્યક્ષ સેમ માણેકશોને. પૂર્વ પાકિસ્તાનમાં તૈનાત પાકિસ્તાની જનરલ ટીકા ખાન તમામ હદો વટાવી રહ્યા હતા. પરિણામે પૂર્વ પાકિસ્તાનના સેનાપતિ તરીકે જનરલ ટીકા ખાનને હટાવીને નિયુક્ત કરવામાં આવ્યા જનરલ નિયાઝીને. અને પછી શું થયું તે જોવો. પૂર્વ પાકિસ્તાનમાં જનસંહાર બાદ સ્થિતિ ખરાબ થતા પાકિસ્તાનની ચિંતા વધી. પાકિસ્તાને એ વાતનો અહેસાસ હતો કે ભારતની સેના ગમે ત્યારે પૂર્વ પાકિસ્તાન તરફ આગળ વધશે, એટલે તેણે પશ્ચિમી સરહદ પર હુમલો કર્યો. ભારતે એ જ રાતથી પશ્ચિમી સરહદે હવાઈ તૈનાતી વધારી અને પૂર્વમાં પાકિસ્તાનના 2 એરફિલ્ડ પર બોમ્બમારો કર્યો. પશ્ચિમની સરહદને સુરક્ષિત તો કરાઈ, પણ સંપૂર્ણ તાકાત ન લગાવી અને પાકિસ્તાને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. ડિસેમ્બરની મોડી રાત્રે જ્યારે જવાનોની પેટ્રોલિંગ પાર્ટી લોંગેવાલા પોસ્ટથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમણે પાકિસ્તાન તરફથી આવતા કેટલાક અવાજોને સાંભળ્યા. થોડી વારમાં એ સ્પષ્ટ થઈ ગયું કે અવાજ પાકિસ્તાની ટેન્કોનો હતો, જે લોંગેવાલા તરફ આગળ વધી રહી હતી. ભારત આગળ વધી રહ્યું હતું. આ લોંગેવાલા પોસ્ટ હતી. મેજર કુલદીપસિંહ ચાંદપુરીની આગેવાનીમાં પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયનની માત્ર એક કંપની લોંગેવાલા પર તૈનાત હતી. અને સામેથી આવી રહ્યા હતા પાકિસ્તાનના આશરે 2000 સૈનિકો. તેમની પાસે આસપાસ 90થી જેટલા વધારે ટેન્ક્સ અને ટ્રક્સ હતા. જો ભારતીય સેના મોરચો છોડી દે તો પાકિસ્તાનીઓ ભારતીય સીમામાં ઠેઠ અંદર સુધી શહેરો સુધી ઘૂસી જાય. પણ આવું ના થયું. વાયુસેનાના વિમાનોમાં એ સમયે ટેકનિક ન હતી કે રાતમાં ઉડી શકે, એટલે મદદ સવારે જ મળી શકે એમ હતી. એટલે 90 ટેન્કોની ફોજ અને સામે 120 ભારતીય. પણ આઉટપોસ્ટને ઘેરી વળેલા પાકિસ્તાનને આકલનમાં ભૂલ થઈ. પોસ્ટની નજીક પહોંચતા પાકિસ્તાની સેનાએ કાંટાળી વાળ જોઈ તો તેને માઇનફિલ્ડ સમજી લીધા. તે રોકાઈ ગયા અને પાકિસ્તાનને 2 કલાક ગુમાવી દીધા. બીજી તરફ ભારતીય વાયુસેનાના હન્ટર વિમાનોએ લોંગેવાલા પોસ્ટ તરફ ઉડાન ભરી હતી. આ ટેન્ક પર એવો બોમ્બમારો ચલાવાયો કે ટેન્ક અને ટ્રક પોતાની જગ્યા પર જ ધ્વસ્ત થઈ ગયા. પાકિસ્તાનીઓ ટેન્ક છોડીને ભાગી ગયા. પૂર્વમાં પાકિસ્તાનની સેનાની મોરચાબંધી ઓછી ન હતી. જનરલ મિયાજીએ કિલ્લેબંધીનો રસ્તો અપનાવ્યો. તમામ કોમ્યુનિકેશન સેન્ટર પર કબજો મજબૂત કર્યો. મિયાજીએ મોટા શહેરોને કિલ્લામાં ફેરવી દીધા, પણ ઢાકાને લઈને આવો કોઈ પ્રયત્ન ના કર્યો. કોઈએ કલ્પના પણ ના કરી હતી કે ઢાકા સુધી કોઈ પહોંચી શકે. પણ ભારતીય સેનાની નજર તો અંતિમ લક્ષ્ય તરફ હતી. એક મોરચા તરફ આગળ વધતું હતું ભારત, અને પાકિસ્તાન અમેરિકા સામે વિનંતી કરવા પહોંચ્યું હતું. જ્યારે વીરતા સામે એક ન ચાલી તો પાકિસ્તાને ચાલનું હથિયાર ઉગામ્યું. એ સમયે અમેરિકાને પાકિસ્તાનમાં એક સાથી નજરે પડી રહ્યો હતું, અને ભારત રશિયાની મિત્રતાને જોતા અમેરિકા પાકિસ્તાનનો પક્ષ લઈ રહ્યો હતો. ભારતીય સેનાના પરાક્રમને જોતા તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને પસીનો છૂટી રહ્યો હતો. તે કોઈ પણ ભોગે ઈચ્છતા હતા કે ભારત પોતાના ડગ પાછા લઈ લે. અમેરિકાથી પાકિસ્તાનને મદદ મળતી હતી, સાથે ઇંગ્લેન્ડ, ચીન અને શ્રીલંકા તેની સાથે હતા. ભારત પાસે હતી તો ફક્ત હિંમત અને રશિયા સાથેની અતૂટ મિત્રતા. તે સમયે યુએનમાં અમેરિકી દૂત હતા જ્યોર્જ
ડબલ્યુ બુશ તેમણે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતીય સેનાના પરત જવાનો પ્રસ્તાવ મોકલી દીધો, પણ ભારતના મિત્ર રશિયાને વિશ્વાસ હતો કે ભારત આ યુદ્ધ જરૂર જીતશે અને તેણે આ પ્રસ્તાવને वीटो कर દીધો। कि आर्मी, नेवी, एयरफोर्स एक तरह से एक समन्वय में जुड़ के उन्होंने लड़ाई की। जॉइंट मैनशिप का एक बहुत ही बढ़िया उदाहरण था। आर्मी के लिए एयरफोर्स तैयार थी, नेवी आर्मी और एयरफोर्स के लिए तैयार थी। सभी ने मिलकर इस प्रकार की एक स्ट्रेटेजी बनाई कि पाकिस्तान चारों खाने चित हो गया। જમીનની લડાઈ હવે દરિયા સુધી પહોંચી ગઈ હતી। ભારતીય નૌસેનાએ 10 પાકિસ્તાની યુદ્ધપોતને નષ્ટ કર્યા। ભારતીય ડિસ્ટ્રોયર INS રાજપૂતે પાકિસ્તાનની સબમરીનને સમુદ્રમાં જ ડૂબાડી દીધી। આ ઉપરાંત તેલની 12 ટેન્કરને ખાક કરી નાખી। પાકિસ્તાનને એ તો યાદ હશે કે તેની નૌસેના પાસે લડવાની તાકાત જ ન હતી, પણ ઇંગ્લેન્ડ અને અમેરિકાથી મદદ ખૂબ મળતી હતી। 10 ડિસેમ્બરે બ્રિટન નેવીનું યુદ્ધ વિમાન વાહક જહાજ HMS ઈગલ ભારતીય જળસીમામાં પ્રવેશે છે। બ્રિટનની નેવી તેની મજબૂતાઈ અને વેધકતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ હતી, પણ એ જ સમયે રશિયન નેવીનો એક કાફલો, જેમાં યુદ્ધ જહાજો, ક્રૂઝ ડિસ્ટ્રોયર અને ત્યાં સુધી કે એક ન્યુક્લિયર સબમરીન કે જેની એન્ટી શિપ મિસાઇલ દાગવાની પણ ક્ષમતા હતી, તે રવાના થાય છે અને ઇંગ્લેન્ડ નેવીએ ભાગવું પડે છે। ત્યાં જ પાકિસ્તાનની મદદે અમેરિકી નેવીનો 7મો બેડો USS એન્ટરપ્રાઇઝ ભારતીય જળસીમામાં આવે છે। ભારતીય નૌસેના પણ તેની સામે લાલ આંખ કરે છે અને રશિયન્સ નેવી તેની સામે મિસાઇલ દાગે છે અને અમેરિકનો ઊંધા પગે પાછા ભાગે છે। હવે ભારતીય સેનાએ પોતાનું સંપૂર્ણ ધ્યાન ઢાકા તરફ દોરી દીધું હતું, તો પાકિસ્તાને પોતાની તાકાત ઢાકામાં રાખી હતી। મારી બટાલિયન 3 પંજાબને ઇન્ડક્ટ કરવામાં આવી બાંગ્લાદેશમાં, અને અમારી બટાલિયને સિલહટ અને મુનશી બજાર આ 2 શહેર કેપ્ચર કર્યા અને એને છેક સુધી ડિસેમ્બરના એન્ડ સુધી કબજામાં રાખ્યા, જ્યાં સુધી મુક્તિ વાહિનીના એલિમેન્ટ્સ ના આવ્યા અને એમને સોંપી ના દીધા। ઢાકાની તરફ આગળ વધતા ભારતે ટંગેલમાં પોતાના સૈનિકોને એર ડ્રોપ કર્યા। વિમાનોમાં સવાર 700 જવાનો ભારતના અલગ અલગ શહેરોથી ટંગેલની તરફ આગળ વધ્યા। આ રીતે ભારત તરફથી આ પહેલું મોટું ઓપરેશન હતું। પાકિસ્તાનને થકાવવા માટે સૈનિકોનું ध्यान ભટકાવવા કેટલાક પુતળાઓને પણ પેરાશૂટથી ઉતારાયા કે પાકિસ્તાનને અંદાજો લગાવવો આસાન ન હોય કે કેટલા સૈનિક ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યા। આ તરફ કરાંચી તરફ ભારતની નજર પડી। નૌસેનાની સાથે ભારતીય એરફોર્સે પણ પોતાનો પાવર બતાવ્યો। કરાંચીમાં હથિયાર અને તેલના ડેપો પર બોમ્બ મારો ચલાવાયો। કરાંચી એ સમયે પાકિસ્તાનનું એકમાત્ર બંદર હતું અને અહીં જહાજોની અવરજવર બંધ થઈ ગઈ હતી। પાકિસ્તાની નૌસેનાના જહાજો તહેસ નહેસ થઈ ગયા હતા અને બંદરગાહમાં રહેવા તે મજબૂર હતા। જ્યારે પણ એનો જે આ ઇતિહાસ લખાયો છે અને ભવિષ્યમાં પણ લખાશે, ત્યારે ત્રણેય આર્મ ફોર્સિસ અને એમાં પર્ટિક્યુલરલી ધ મેનર ઇન વિચ ધી ઇન્ડિયન નેવી સ્ટ્રક ઓન ધી પોર્ટ ઓફ કરાચી ટુ બ્રેક, જે રીતે એની સ્ટ્રેટેજિક બેક તોડી નાખી આપણે, એની જેને આપણે કહેવાય સ્પાઇનલ કોર્ડ, એ જે પાકિસ્તાનની તોડી નાખી, એ ગોલ્ડન વર્ડ્સની અંદર એ લખાયા સિવાય એનો બીજો કોઈ છૂટકો નથી। જંગના ઘા સહન કરતું પાકિસ્તાન આર્થિક રીતે પણ પાયમાલી સહન કરતું હતું। પાકિસ્તાન એ વાત નહીં ભૂલ્યું હોય કે સળગતું કરાંચી દૂરથી દેખાતું હતું। જંગ શરૂ થયે 10 દિવસ થયા હતા, પણ ભારતની જીત નજીક હતી। ભારતીય સેનાનું એકમાત્ર લક્ષ્ય હતું
પૂર્વ પાકિસ્તાનમાં હેરાન થતી જનતાની આઝાદી અને તેના માટે જરૂરી હતી પાકિસ્તાની સેનાનું આત્મસમર્પણ. હવે ભારતનું દરેક પગલું તે જ દિશામાં હતું. ભારતની આ વીર ગાથાની કહાની આગળ પણ આપને બતાવતા રહીશું. હાલ સમય થયો છે વિરામનો. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.